હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જામનગર જિલ્લાના તાલુકાના જગા ગામમાંથી પશુપાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। ગામની બે માલધારીઓના 50થી વધુ ઘેટા બકરાના અચાનક મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। એક સાથે આટલી મોટી સંખ્યામાં પશુઓના મોત થતાં માલધારીના પરિવારો માટે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ઘટનાની જાણ થતાં જ ગામના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા। प्राथमिक माहिती अनुसार जगा गामना नारायणभाई ठुंगा અને મચ્છાભાઈ ઠુંગાના ઘેટા બકરા રોજની જેમ સીમ વિસ્તારમાં ચરવા માટે લઈ જવામાં આવ્યા હતા। સાંજના સમયે પરત ફરતા બાદ હવે કેટલાક પશુઓની તબિયત અચાનક બગડવા લાગી હતી અને થોડા જ સમયમાં એક પછી એક ઘેટા બકરા ઢળી પડતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો હતો। ઘટનાની ગંભીરતા જોતા જગા ગામના સરપંચ કિરીટસિંહ જાડેજાએ તરત જ જામનગર પશુપાલન વિભાગનો સંપર્ક કર્યો હતો। જાણ મળતા જ વિભાગના પશુ ચિકિત્સકો અને અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટીમે મૃત પશુઓની તપાસ શરૂ કરી અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી નમૂનાઓ એકત્રિત કર્યા હતા। અધિકારીઓએ પશુપાલકો માટે પાસેથી પશુઓને ક્યાં ચર્યું હતું અને શું ખાધું હતું અને તબિયત બગડતા પહેલા કોઈ અસામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા કે નહીં તેની પણ વિગતવાર માહિતી મેળવી હતી। સમગ્ર ઘટનાની વૈજ્ઞાનિક રીતે તપાસ કરવામાં આવી રહી છે અને તે પણ વિભાગે જણાવ્યું છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।